વહેલી સવારે સૂર્યના તડકા સાથે ઘેલ કરતા પાંદડાઓ, આકાશે સ્થિર થયેલા વાદળના લીસોટાઓ, દૂર રહીને પણ આપણી સાથે દોડતા વૃક્ષો, પર્વતની ટોચેથી નીતરતી શાંતિ, રસ્તા પર વાહનોનો ઇંતજાર કરતા રાહદારી, ગરમ ચાની ચુસ્કીનો આનંદ લઈ રહેલા મુસાફરો, બસની બારીમાંથી નિહાળતી આંખો, દુકાનોના શટર ખોલતા વેપારી, કામે જઈ રહેલા મજૂરો અને બીજું ઘણું. જ્યારે દોડતી ગાડીની બારીમાંથી મારી નજર બહાર ફરે છે, ત્યારે આવા કંઈક દ્રશ્યો મારા નેત્રપટલ પર પોતાની છાપ છોડી જતા હોય છે. આ બધું કેટલું અદ્ભુત છે. આ દુનિયામાં કેટલું બધું ફ્રી છે અને છતાં પણ અણમોલ છે. રાત્રે આકાશમાં દેખાતા એ અગણિત તારા, શિયાળાની ગુલાબી ઠંડીમાં ગમતું એ તડકાની હૂંફ, કે પછી જૂનું મનગમતું ગીત અચાનક રેડિયો પર વાગી જાય ત્યારે ચહેરા પર જે સ્મિત આવે છે, એ જ અસલ જિંદગી છે. આ દુનિયા જાદુથી ભરેલી છે. આપણે બસ એને જોવાની નજર કેળવવાની છે. ક્યારે દરિયા કિનારે બેસીને લહેરોને ગણી છે, કે ક્યારે પહાડોની વચ્ચે ઊભા રહીને પોતાનું નામ જોરથી બૂમ પાડીને સાંભળ્યું છે? ક્યારે નદીના વહેતા પાણીમાં પગ જબોડીને પથ્થર પર બેઠા છો? ક્યારે ખીલેલા ફૂલ પર બેઠેલા પતંગિયાને એકી ટશે જોયું છે? ક્યારે રસ્તા કિનારે ઉભેલા એ વડલાને જોયો છે? ક્યારે ચાલુ વરસાદે છત પરથી પડતા પાણીના ટીમ્પાને હાથેળીમાં ઝીલ્યા છે? ક્યારે કશાય કામ વગર બસ ચૂપચાપ બેસીને પોતાની જાતને સાંભળી છે? આ કુદરત આપણને કેટલું બધું આપે છે. આ કુદરતે દુનિયાને કેટલી સુંદરતાથી શણગારી છે. આ દુનિયાના રંગોને કેટલી સહજતાથી ઉતાર્યા છે. આ દુનિયા આશ્ચર્ય અને અદ્ભુતાઈની વચ્ચે કેટલી સિફતથી ગોઠવાયેલી છે. આ અહેસાસ જ્યારે આપણને થવા લાગે ને, ત્યારે સમજવું કે આપણે સાચે જ જીવીએ છીએ. પોતાની આસપાસ જુઓ. આ દુનિયા બહુ સુંદર છે અને તમે એનો એક બહુ જ કિંમતી હિસ્સો છો. કોઈ અફસોસ નહીં, કોઈ ચિંતા નહીં. બસ એક ઊંડો શ્વાસ લો અને અનુભવો કે તમે જીવો છો, મજાથી, મોજથી, આનંદથી.